છો? મજામાં? અમે આવી ગયા છીએ અમારા ગામડે ખેતરની મુલાકાત લેવા માટે. તમે પણ મુલાકાતમાં સામેલ થાઓ. જો અમારું ગામડું છે. જો અમારી વાસળી અહીંયા ચરવા બાંધી છે. વાસળી અમારી ચરે છે. ગામડાનું વાતાવરણ જ એકદમ સરસ હોય છે. રમણીય લાગે, આમ સુહાણો લાગે. આપણને જોઈને જ મન થઈ જાય કે અહીંયા જ રહી જઈએ. આજે હું ખાસા 5 વર્ષે અહીંયા આવી છું ગામડામાં. જો કેટલો મસ્ત નજારો છે અહીંયા. અહીંયા ઉપર આંબો છે અને આ ઢાળિયું છે. એ અહીંયા ગાય બાંધી છે એમની. જો મિત્રો, ગામડામાં આવે એટલે તો બહુ મજા આવી જાય. ગામડામાં રહેવાની એ મજા આવે. ગામડાના ઘર પણ કેટલા સરસ હોય છે, તમને ખબર છે? હું તમને એક એ પણ વિડીયો ઉતારીને મૂકીશ. ગામડામાં ઘર કેટલા સરસ હોય છે. જો બધા ખેડૂતો કામ કરે છે ખેતરમાં. સામે તબેલો છે. અહીંયા ભાઈ જુઓ ખેતરમાં કામ કરી રહ્યા છે. આ સામે તબેલો છે. ભાઈ ખેતરમાં કામ કરી રહ્યા છે. થાકી જાય બિચારા. આ કૂતરાની ટોળકી આવી. જો આ ગાયો છે બધી બાંધેલી, તમને બતાવીશ. જુઓ આ સામે ખેતર છે. બધા ખેતરમાં અત્યારે કામ ચાલુ જ છે. થોડું બધા કામ કરતા હોઈએ છીએ. સામેના ખેતરમાં પણ તમે જોઉં ઝૂમ કરીને બતાવો. બધા ખેતરમાં બધા કામ કરે છે. અને અહીંયા આ રોડ છે. આ રોડ લોહી સામે જાય છે. બધા આવે છે. રોડ છે આ રોડ. ગાયના ધણીને જોઈને ગાય મોં પાડવા લાગી. જો આ એમની ગાયો છે. વાછરડા છે. ચાલો આપણે એની જોડે જઈશું. વાછરડા જોડી. હા, વાછરડું તો હલતું એ નથી. આ એની માં છે. ગોરી ગાય. ગોરી ગાય. આ એની વાછરડી છે. જો આવી જાય, જોડે આવી જાય. આમ જો તારો વિડીયો ઉતાર્યો છે મેં. જો મારું બધું નાનો છે એટલે મજા આવશે. હા. જો સાંભળો તમે અવાજ. આ જો કેવું જોઈ રહ્યા છો તમારા અમે મિત્રોને. હેલો કેવો હેલો મિત્રો. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં જણાવજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે.